સાતમું પાસ મહેન્દ્રએ 20 રૂપિયામાં 66 લાખનું કૌભાંડ કરી નાખ્યું. આરટીઆઈ એક્ટિવિસ્ટની સીઆઈડી ક્રાઇમે કરી ધરપકડ. માત્ર ધોરણ 7 સુધી ભણેલા આ છે મહેન્દ્ર પટેલ, જેમના ઘરમાંથી સીઆઈડી ક્રાઇમને 1,46,00,000 રૂપિયા મળ્યા. મહેન્દ્ર અત્યંત ખતરનાક કૌભાંડી નીકળ્યો. તેણે 2016 થી લઈને અત્યાર સુધીમાં 66 લાખ રૂપિયાનો તોડ કર્યાનો આરોપ છે. વાત કંઈક એવી છે કે આરટીઆઈ એટલે કે માહિતી માંગવાના અધિકારો તેણે દુરુપયોગ કર્યો. 20 રૂપિયા ભરીને સ્કૂલ વિશે આરટીઆઈની માહિતી માંગી. બાદમાં એ માહિતીના આધારે સ્કૂલ સંચાલકને ડરાવ્યા. સ્કૂલમાં નાની મોટી કોઈ ખામી શોધીને સંચાલકોને કહ્યું કે મને રૂપિયા આપો, નહીં તો હું તમારી શાળા બંધ કરાવી દઈશ. ડરી ગયેલા સ્કૂલ સંચાલકોએ કટકે 66 લાખ રૂપિયા મહેન્દ્રને આપી દીધા. મહેન્દ્ર ગાંધીનગરમાં આલિશાન ઘરમાં રહે છે. 3 માળના બંગલામાં મોજ કરે છે. જોકે સુરતના એક સ્કૂલ સંચાલક પ્રવીણ ગજેરાની ફરિયાદ બાદ સીઆઈડી ક્રાઇમે મહેન્દ્રને દબોચી લીધો. તપાસમાં સામે આવ્યું છે કે મહેન્દ્ર તોડ કરવા માટે ગવર્મેન્ટ ઓફ ગુજરાત લગાવેલા સ્ટીકરવાળી ગાડી લઈને જે તે શાળાએ જતો હતો. આશંકા છે કે મહેન્દ્રએ માત્ર સુરત જ નહીં પરંતુ અન્ય શહેરમાં પણ શાળા સંચાલકોને દબડાવીને તોડ કર્યો હતો. જોકે સાથે એ પણ સવાલ છે કે જો શાળા સંચાલકો દૂધે ધોયેલા હતા તો તેમણે 66 લાખ કેમ આપી દીધા. સાબરકાંઠામાં ખુલ્લેઆમ ટ્રાફિક નિયમના ઉડ્યા ધજાગરા. સાબરકાંઠામાં ક્યાંય પોલીસના નિયમોનું પાલન નથી થતું, એનો આ જીવતો જાગતો પુરાવો છે. લોકોને તો કદાચ તેમના જીવની પડી નથી, પરંતુ પોલીસ પણ જાણે મુખ પ્રેક્ષક હોય તેવું લાગે છે. ત્યારે ફરી એકવાર સાબરકાંઠા જિલ્લામાંથી મોતની સવારીના દ્રશ્યો જોવા મળ્યા. વિજયનગર ઈડર હાઈવે પર જીપમાં ઘેંટા બકરાની જેમ ભરાયેલા છે પેસેન્જર. થોડા પૈસાની લાઈમાં જીપ ચાલકો લોકોના જીવ સાથે રમત રમી રહ્યા છે. જીપની અંદર કરતા બહાર અને ઉપર વધુ મુસાફરો વિડીયોમાં જોવા મળે છે. જાહેર રસ્તા પર મોતની સવારી બે રોકટોક ફરતી હોવા છતાં પોલીસ આંખ આડા કાન કરી રહ્યું છે. શું કોઈ મોટી જાનહાની બાદ તંત્ર જાગશે? પોલીસની કામગીરી સામે આંગળી ચિંધાય છે. આવા વિડીયો અનેક વખત સામે આવ્યા છે, પરંતુ પોલીસ એકાદ બે ડ્રાઈવર ચલાવે છે, બાદમાં જીપ ચાલકો ફરી પેસેન્જર ભરવાનું શરૂ કરી દે છે તેવું કહીને હાથ છૂટા કરે છે. જોકે લોકો પણ થોડા રૂપિયા માટે જોખમ ખેડી રહ્યા છે. જામનગરથી સમાચાર. ચંગાપાટિયા પાસે બસ પલટી ગઈ. દુર્ઘટનામાં 10 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવાયા છે. અકસ્માત બાદ બસમાંથી બહાર નીકળતા હોય તેવો વિડીયો આવ્યો છે. બસ પલટ્યા બાદ લોકો બારીમાંથી આવ્યા બહાર. બનાવની જાણ થતાં 108 અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, બસ આખી પલટી ગઈ છે. ચંગાપાટિયા પાસેની આ દુર્ઘટના છે. દુર્ઘટનામાં 10 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. જાનહાનિના હાલમાં કોઈ સમાચાર નથી મળ્યા, પરંતુ તમામ લોકો બારીમાંથી બહાર આવતા દ્રશ્યોની અંદર પણ જોવા મળ્યા છે. કઈ રીતે દુર્ઘટના ઘટી તે પોલીસ તપાસમાં બહાર આવશે. ઠંડી ગાયબ થવા લાગી. હવે રેઇનકોટ રાખજો તૈયાર, આફતના થશે મંડાણ. આક્રમણ કર્યું છે. શિયાળો તેની ચરમસીમાએ છે, ત્યારે ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે. 3 દિવસ બાદ ઠંડી ગાયબ થઈ જશે અને માવઠાના થશે મંડાણ. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ખેડૂતોના જીવ અદ્ધર થઈ જાય તેવી આગાહી કરી છે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ જાન્યુઆરીના અંતમાં ઠંડી ઘટી જશે અને માવઠાના મંડાણ થશે. 27 જાન્યુઆરીથી વાતાવરણમાં પલટો આવશે અને 31 જાન્યુઆરી સુધી માવઠું તબાહી મચાવશે. ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદ પડશે. માવઠાની અસર કચ્છ, પૂર્વ ઉત્તર ગુજરાતમાં થઈ શકે છે. તો ફેબ્રુઆરી અને માર્ચમાં પણ માવઠું પીછો નહીં છોડે. 15 ફેબ્રુઆરી બાદ વરસાદ પડી શકે છે. ફેબ્રુઆરીમાં બેવડી ઋતુનો અનુભવ થશે. જાન્યુઆરીના અંત ભાગમાં તો ઠંડી ગાયબ થઈ ગયો એવું જણાશે, કારણ કે આ સ્થિતિમાં માવઠા જેવું સર્જન થવાની શક્યતા રહે છે. બીજી તરફ ફેબ્રુઆરી માસમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે. ડિસેમ્બર, જાન્યુઆરી પડી નથી એવી ઠંડી ફેબ્રુઆરીમાં પડશે. ફેબ્રુઆરીમાં ઠંડીનો 2 થી 3 રાઉન્ડ જોવા મળશે. ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહે ઠંડીનો પ્રકોપ જોવા મળશે. તો 12-13 ફેબ્રુઆરીએ ફરી ગુજરાતમાં ઠંડીનો મારો રહેશે. ફેબ્રુઆરીમાં ઠંડીનો રાઉન્ડ આવી શકશે અને આ ફેબ્રુઆરીનો રાઉન્ડ જે છે એ લગભગ ડિસેમ્બર, જાન્યુઆરી માસમાં ઠંડી નથી આવી તેવી ઠંડી હવે જાન્યુઆરીના અંતમાં, ફેબ્રુઆરીની શરૂઆતમાં અને ફેબ્રુઆરી માસમાં આવશે. નડિયાદમાં ખેડૂતોના હકનું સબસિડીવાળું ખાતર રીપેકિંગ કરીને ઊંચા ભાવે વેચાવાનું કૌભાંડ ઝડપાયું. એક તરફ ખેડૂતો ખાતર માટે રઝળી રહ્યા છે, ખાતર માટે ધક્કા ખાઈ રહ્યા છે, તો બીજી તરફ ખેડૂતોના હક પર કૌભાંડીઓએ તરાપ માર્યાનું સામે આવ્યું. ખેડાના નડિયાદમાં ખાતરનું મહાકૌભાંડ સામે આવતા ખળભળાટ મચી ગયો. નડિયાદના સલૂન ગામે ખાતરના મહાકૌભાંડનું ગોડાઉન મળી આવ્યું. સલૂનના ગોડાઉનમાં પોલીસે રેડ પાડતા ખેડૂતોના હકનું સબસિડીવાળા ખાતરનો જથ્થો મળી આવ્યો. તપાસમાં સામે આવ્યું કે ખેડૂતના હકની સબસિડીયુક્ત ખાતરને રીપેકિંગ કરીને બમણા ભાવમાં વેચાતા હતા.
ગોડાઉનમાંથી યુરિયા ખાતરની કોથળીઓ અને યુરિયા ખાતરનું પાવડર ભરેલી પ્લાસ્ટિકની કોથળીઓ તથા અન્ય કોથળીઓ મળી આવી હતી. સબસિડીના ખાતર પર અન્ય લેબલ મારીને પેક કરી દેવામાં આવતું અને બાદમાં તેને બમણા ભાવે વેચી દેવામાં આવતું હોવાનું ધ્યાનમાં આવ્યું. યુરિયા ખાતરના 1 ગુણના 305 રૂપિયા ચૂકવવામાં આવતા આ રીપેકિંગ કરેલું ખાતર નવસારી અને ચીખલી બાજુમાં આવેલી કંપનીઓમાં મોકલવામાં આવતું હતું. આ યુરિયા ખાતરની 1 ગુણના રૂપિયા 305 અને જો લાલ કણવાળું હોય તો તેના 1 ગુણના 290 લેખે ચૂકવવામાં આવતા હતા. ખાતરના સેમ્પલો એકત્રિત કરી પૃથ્થકરણ માટે મોકલાતા નિમકોટેડ યુરિયા સબસિડીયુક્ત ખાતર હોવાનું બહાર આવ્યું. આ મામલે પોલીસે સલૂણ ગામે યુરિયા ખાતરની મંડળી ચલાવનાર સહિત 3 સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે. પોલીસે જાતે ફરિયાદી બની આણંદના સલમાન સલીમ મંસૂરી, સલૂણના વિપુલ ચૌહાણ અને હર્ષિલ પટેલ એમ 3 શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો નવો કિમિયો આવ્યો સામે. રાજકોટ પોલીસ પણ ચોંકી ઉઠી. ગુજરાતમાં પોલીસની રહેમ નજર હેઠળ બેફામ દારૂની રેલમછેલ થઈ રહી છે. દરેક બોર્ડર પરથી દારૂ ગુજરાતમાં બેરોકટોક ઘૂસી રહ્યો છે. ત્યારે રાજકોટમાંથી ટ્રકમાંથી દારૂ પકડાયો છે. જે જગ્યાએથી દારૂ પકડાયો તે જાણીને પોલીસ પણ ચોંકી ગઈ હતી. બુટલેગરોએ પોલીસથી બચવા માટે દારૂ ઘુસાડવાનો નવો કિમિયો સામે આવતા પોલીસ પણ માથું ખંજવાળતી રહી. કેમ કે રાજકોટના ગોંડલ ચોકડી નજીક આજી ડેમ પોલીસે ટ્રકમાંથી દારૂ ઝડપી પાડ્યો છે. આરોપીઓએ ટ્રકની નીચે દારૂખાનું બનાવ્યું, જેનો ઉપયોગ દારૂની હેરાફેરી માટે કરતા હોવાનું સામે આવ્યું. ટ્રકની નીચે બનેલા ચોરખાનામાંથી 618 બોટલ દારૂ પોલીસે જપ્ત કર્યો. પોલીસે દારૂના જથ્થા સાથે 2 આરોપીઓની ધરપકડ કરી છે. પીપાવાવમાંથી પેટ્રોલ, ડીઝલ, ડામરનું મોટું રેકેટ ઝડપાયું. અમરેલીના પીપાવાવમાં ચોકડી પર આવેલી ગ્રાઉન્ડ હોટલ પર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડી ડીઝલ, પેટ્રોલ અને ડામર ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો. સ્ટેટ મોનિટરિંગ સેલે ઘટના સ્થળેથી 12,550 લીટર ડીઝલ, 300 લીટર પેટ્રોલ અને 19 ટન જેટલા ડામરના જથ્થા સહિત કુલ 34,70,000 થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડામાં ઇલેક્ટ્રિક વોટર મોટર, બ્લોઅર, પાઇપ સહિત સામગ્રી જપ્ત કરવામાં આવી છે. સાથે જ 3 આરોપીને પણ ઝડપી લીધા છે, જ્યારે અન્ય 3 આરોપી ફરાર છે. આરોપીઓ પીપાવાવ પોર્ટમાંથી આવતા ટેન્કરમાંથી પેટ્રોલ, ડીઝલ કાઢી લેતા હતા. આ ડામર રાજસ્થાનમાં સપ્લાય કરાતો હતો. હાલ આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે. બીજી તરફ સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહીથી અમરેલી પોલીસ પર સવાલો ઉઠ્યા છે. પાટણના સાતલપુરમાં કેનાલ બની મુસીબતની કેનાલ. સરકાર દ્વારા ખેડૂતોનું હિત વિચારી સમયસર સિંચાઈનું પાણી મળી રહે અને પાક ઉપજ સારી મળે તેવી આર્થિક રીતે સદ્ધર થાય તે હેતુથી નર્મદા કેનાલો બનાવી છે. પરંતુ આ જ નર્મદા કેનાલ અધિકારીઓની બેદરકારીને કારણે ખેડૂતો માટે આફત સમાન બનવા પામી છે. રાધનપુર અને સાતલપુર વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી અવારનવાર કેનાલમાં ક્યાંક ગાબડા અને ઓવરફ્લો થવાની ઘટનાથી ખેડૂતોને પાક નુકસાની વેઠવી પડી રહી છે. સાતલપુરના દાત્રાણાથી વોવા ગામે પસાર થતી કેનાલ ઓવરફ્લો થતા જીરું, ઘઉં અને એરંડા વાવેલું 10 થી વધુ ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને પડતા પર પાટું જેવો ઘાટ ઘડાયો. ખેડૂતોએ ઘણી આશા સાથે મોંઘા ભાવના બિયારણ લાવી, ખેડ ખાતરનો ખર્ચ કર્યો અને બરાબર પાક તૈયાર થવામાં હતો તેવામાં જ કેનાલ ઓવરફ્લો થતા કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળતા પાક પાણીમાં ગરકાવ થઈ જતા જીરું, ઘઉં, એરંડા, અજમા સહિતના પાકનું સોથ વળી ગયો અને ખેડૂતોની હાલત દયનીય દશામાં મુકાઈ જવા પામી છે. કેનાલની સફાઈ અને મરામત માટે વર્ષે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. લાખો રૂપિયાની ગ્રાન્ટ ફળવાય છે, પરંતુ તેમ છતાં સાંતલપુર, રાધનપુર વિસ્તારમાં કામ માત્ર કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે. સુરેન્દ્રનગરના ખેડૂતો કપાસની ખેતી કરી સંકટમાં મુકાયા. ભાવ ન મળતા આવ્યો